દાહોદ જિલ્લામાં ફરી એક વખત દુલ્હનના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. દુલ્હનનું અપહરણ થતાં જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ તાલુકાના ભાટીવાડા ગામેથી મધ્યપ્રદેશના ઝાલાપાડા ગામે એક યુવકની જાન ગઈ હતી અને ત્યાં લગ્નવિધિ પતાવી જાન પરત મધ્યપ્રદેશના ઝાલાપાડા ગામેથી ભાટીવાડા ગામ તરફ આવી રહી હતી. આ સમયે દાહોદ તાલુકાના એન્ટર થતાં જ નવા ગામ બોરડી ચોકડી નજીક 5 થી 6 અજાણ્યા મોટરસાયકલ ચાલકોએ જાનના કાફલામાં ચાલી રહેલ દુલ્હનની ગાડીને રોકી અને જાણવા મળ્યા અનુસાર બંદૂકની અણીએ દુલ્હનની ગાડીના ચાલકોને ધાકધમકી આપી અને દુલ્હનને ગાડીમાંથી ઉતારી તેનું અપહરણ કરીને લઈ ગયા હતા. જોકે આ દુલ્હનના અપહરણના મામલાની જાણ દુલ્હનના પરિવારજનોને થતાં પરિવારજનો રાત્રિના સમયે અપહરણ થયેલી દુલ્હનને શોધવા માટે ચારેકોર તપાસ કરી રહ્યા હતા. ત્યારે સાથે જ આ ઘટનાની જાણ પોલીસને કરાતા કતવારા પોલીસ અને તેની સાથે સાથે એલસીબીની ટીમ પણ અપહરણ કરાયેલી દુલ્હનનો પગેરું મેળવવા માટે પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમોને કામે લગાડી હતી. ત્યારબાદ કતવારા પોલીસ અને એલસીબીની ટીમ મધ્યપ્રદેશમાં ધામા નાખવા માટે ગઈ હતી. જોકે હાલ સુધી અપહરણ કરાયેલી દુલ્હનનો કોઈ પત્તો મળ્યો નથી, પરંતુ દુલ્હનના અપહરણનો ગુનો કતવારા પોલીસ મથકે નોંધવા પામ્યો છે. દુલ્હનનું અપહરણ કરનાર લોકો કોણ હતા, કેમ દુલ્હનનું અપહરણ કરવામાં આવ્યું તે દિશામાં હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. દાહોદ જિલ્લામાં દુલ્હનના અપહરણની આ બીજી ઘટના છે. દુલ્હનના અપહરણની બંને ઘટનાઓમાં દુલ્હન જ્યારે લગ્નવિધિ પતાવી અને જાન મારફતે જતી હોય તેવા સમયે રસ્તામાં રોકી દુલ્હનના અપહરણનો બીજો ગુનો નોંધવા પામ્યો છે. ત્યારે દુલ્હનનું અપહરણ થતાં જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ભાટીવાડા પરત આવવા માટે ઝાલાપાડાથી 4 રસ્તા નવાગામ 4 રસ્તા પર ચોકડી પર 20-25 ઈસમો હતા. એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને અહીંયા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી. પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી. ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરિણીત પત્ની હતી એમને ખેંચી લીધા બહાર. ખેંચીને પછી ગાડીમાં એમને પાસે બાઇક હતી, એ 2-3 જણે બેસાડીને લઈને ભાગી ગયા.